નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. લગ્નના ચોથા જ દિવસે યુવક રહસ્યમય રીતે ગુમ. છેલ્લો ફોન પત્નીને કર્યો અને લોકેશન આપ્યું. એક્ટિવાને ટક્કર મારી કારમાં ઉપાડી જનારા 3 શખ્સ કોણ હતા? 2024ના વર્ષના ડિસેમ્બર મહિનાની આ વાત છે. ગુજરાતભરમાં લગ્નગાળાની સિઝન ચાલી રહી હતી. અમદાવાદમાં રહેતો આવો જ એક પરિવારના ઘરના સૌથી મોટા દીકરાના લગ્નની ખુશીમાં હરખ સમાતો ન હતો. પરંતુ આ ખુશીનો રંગ માત્ર 72 કલાકમાં જ ઝાંખો પડી ગયો અને એક એવી ઘટના બની કે જેનાથી બે પરિવારોની દુનિયા જાણે કે ઉજાડી નાખી. 10 ડિસેમ્બર 2024ના રોજ શુભ મુહૂર્ત જોઈને અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા ભાવિકના લગ્ન ધામધૂમથી થયા હતા. અમદાવાદની બાજુમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા કોટેશ્વરમાં દંતાણી પરિવારને ત્યાં જાન ગઈ અને ભાવિક પાયલના લગ્નના તાતણે બંધાઈ ગયા. પણ લગ્નના ચોથા દિવસે ભાવિક ગુમ થઈ ગયો અને ગાંધીનગર પોલીસ પણ દોડતી થઈ ગઈ. અંતે કેનાલમાં તેની લાશ મળી. આ ઘટનાએ બે પરિવારોના હૃદયને ચીરી નાખ્યું અને એક એવું રહસ્ય ખંડું થયું જેના પરથી પડદો હટાવવો હજી બાકી હતો. તાજેતરમાં જ મેઘાલયમાં ઇન્દોરના વેપારી યુવકની તેની જ પત્ની અને પ્રેમના સાગીરતો દ્વારા હત્યા કરી નાખવામાં આવી. મૃતકની પત્ની સોનમ રઘુવંશી ઉપરાંત હત્યામાં સામેલ 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. લગ્નના ગણતરીના દિવસોમાં જ નિર્મળ રીતે થયેલી હત્યાના આ પ્રકરણે ગાંધીનગરના બનેલા એક એવા જ હત્યાકાંડને તાજો કરી દીધો છે. ભાવિકના પરિવારમાં 2 નાના ભાઈ અને માતા પિતા હતા. તેઓ લગ્નના થોડા સમય અગાઉ જૂના અમદાવાદના જાણીતા વિસ્તાર રાયપુરમાં રહેતા હતા. પછી ત્યાંથી વટવા રહેવા માટે જતા રહ્યા હતા. 24 વર્ષનો ભાવિક ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો અને સારી એવી કમાણી થતી હતી, જ્યારે તેના પિતા રિક્ષા ચલાવતા હતા. ટૂંકમાં પરિવારને આર્થિક રીતે કોઈ ખાસ નડતર ન હતું. 10 ડિસેમ્બર 2024ના રોજ લગ્ન થયા બાદ રિવાજ મુજબ બીજા દિવસે ભાવિકની પત્ની પાયલને તેના પિયર પક્ષના લોકો આવીને તેડી ગયા હતા. પછી 13 તારીખે ભાવિકે પોતાની સાસરી કોટેશ્વર જઈને પત્નીને પાછી તેડી આવવાની હતી. પણ આ જ દિવસે ભાવિક સાથે અજુગતું બની ગયું. સવારના સમયે ભાવિક તેના પિતા કનૈયાલાલને મળ્યો અને કહ્યું, "પપ્પા, હું પાયલને લેવા જાઉં છું." પિતાએ હળવા હાસ્ય સાથે કહ્યું, "ભલે જા, તેડતો આવ." પરંતુ ભાવિકના ચહેરા પર એક અજાણી ઉદાસી હતી. તેણે ધીમે અવાજે કહ્યું, "પપ્પા, મને લાગે છે પાયલ લગ્નથી ખુશ નથી." કનૈયાલાલે તેને સમજાવ્યો, "એવું કંઈ નથી બેટા, નવા લગ્ન છે, બધું બરાબર થઈ જશે." લગ્નના 3 દિવસ થઈ ચૂક્યા હતા, પણ ભાવિકના ચહેરા પર કાંઈ ખાસ ખુશી દેખાતી ન હતી. પિતા સાથે વાત કરતા સમયે પણ તેણે ખૂબ જ મૂંઝાયેલા હાવભાવ સાથે વાતચીત કરી. ભાવિકના શબ્દોમાં છુપાયેલી ચિંતા તેના પિતાએ ત્યારે ગંભીરતાથી નહોતી લીધી. પરંતુ આ વાતચીત થોડા જ કલાકોમાં એક કોયડો ઉકેલવા માટે ચાવીરૂપ સાબિત થઈ. ભાવિક કોટેશ્વર જવા માટે નીકળ્યો, પરંતુ એ પહેલાં રાયપુરમાં પોતાના જૂના ઘરે ગયો. ત્યાં તેના દાદા રહેતા હતા. દાદા સાથે ભાવિકે મુલાકાત તો કરી, પણ એમના પણ કોઈ ખાસ મુદ્દે ચર્ચા ન કરી અને થોડી જ મિનિટોમાં ત્યાંથી નીકળી ગયો. રાયપુરથી કોટેશ્વર 17 કિલોમીટરનું અંતર થાય અને પહોંચવામાં લગભગ 30 મિનિટનો સમય લાગે. જમાઈની આગતા સ્વાગતા માટે પરિવાર તૈયાર હતો. પકવાન બની ચૂક્યા હતા, પરંતુ ભરબપોર થઈ છતાં પણ ભાવિક પોતાની સાસરીમાં પહોંચ્યો નહીં, એટલે ત્યાંના લોકો પણ ઊંચા નીચા થઈ ગયા. ભાવિકને ફોન નહોતો લાગી રહ્યો. ચિંતાતુર થયેલા ભાવિકના સસરા સુરેશભાઈ દંતાણીએ પોતાના વેવાઈ એટલે કે ભાવિકના પિતા કનૈયાલાલને ફોન કર્યો અને પૂછ્યું, "જમાઈ મારી દીકરીને તેડવા માટે આવવાના હતા, પરંતુ હજી સુધી પહોંચ્યા નથી, આવું કેમ?" કનૈયાલાલે કહ્યું, "ભાવિક મને રાયપુર દરવાજા પાસે આશરે 12 વાગ્યે છેલ્લે મળ્યો હતો. પછી એ તો સીધો જ કોટેશ્વર આવવા નીકળી ગયો હતો. છતાં હું તેને ફોન કરીને પૂછી લઉં છું કે ક્યાં છે." કનૈયાલાલે દીકરાને સતત ફોન કરવાના પ્રયાસ કર્યા, પણ ફોન જ ન લાગ્યો. હવે તેમણે પણ ચિંતા થવા લાગી અને દીકરાની શોધખોળમાં લાગી ગયા. ઘણાને ફોન કર્યા, લોકોની મદદ માગી, પણ ભાવિકનો કોઈ અતોપતો મળી રહ્યો ન હતો. આ દરમિયાન ભાવિકના સસરા પૂજાભાઈનો કનૈયાલાલ પર ફોન આવ્યો અને એક સમાચાર આપ્યા. તેમણે કહ્યું, ભાવિકનું એક્ટિવા કોટેશ્વર મહાદેવ મંદિર પાસે જવાના રસ્તે પડ્યું છે. કનૈયાલાલનું હૃદય જાણે ધબકારો ચૂકી ગયું હતું. તાબડતોબ કોટેશ્વર ગામ પહોંચ્યા. ભાવિકનું એક્ટિવા મળી ગયું, પણ ભાવિકની કોઈ ભાળ ન મળી. સાબરમતી નદીના તટ પાસેના આ વિસ્તારમાં રહેણાંક મકાનો ઓછા છે. લોકોની આવન જાવન ઓછી હતી. છતાં જે પણ રસ્તે મળ્યું એમની પૂછપરછ શરૂ કરી. સૌ કોઈના મનમાં સવાલ હતા કે એક્ટિવા મૂકીને ભાવિક ક્યાં ગયો? તેની સાથે શું થઈ ગયું?
હવે બંને પરિવારના સભ્યોને નકારાત્મક વિચારો આવવા લાગ્યા. ભાવિક ગુમ થયો હોવાની જાણકારી પોલીસ કંટ્રોલ રૂમમાં પણ આપી દેવામાં આવી હતી. આસપાસના લોકોની પૂછપરછ દરમિયાન એક મહત્વની કડી મળી. એક અજાણ્યા વ્યક્તિએ કહ્યું, આ એક્ટિવા લઈને જે ભાઈ નીકળતા હતા તેમને એક ઇનોવા ગાડીએ ટક્કર મારી હતી. એમાંથી 3 છોકરાઓ નીચે ઉતર્યા હતા. એ લોકોએ તરત જ આ ભાઈને ઉપાડ્યા અને પોતાની ગાડીમાં બેસાડી દીધા. એક્સિડન્ટ થયો હોવાથી હું પણ ત્યાં નજીક પહોંચી ગયો હતો. મેં આ છોકરાને પૂછ્યું, આ ભાઈને તમે ગાડીમાં નાખીને ક્યાં લઈ જાઓ છો? ત્યારે 3માંથી એક છોકરાએ મને જવાબ આપતા કહેલું, આ તો અમારા જમાઈ છે, તેમને અમે દવાખાને લઈ જઈએ છીએ. અજાણ્યા વ્યક્તિ પાસેથી આટલી જાણકારી મળ્યા પછી મામલો વધુ પેચીદો બની ગયો, કારણ કે બંને પરિવારના ઘણા લોકો એકસાથે મળીને ભાવિકને શોધી રહ્યા હતા. વળી જો કોઈની કારની ભાવિકનો અકસ્માત થયો હોય તો પરિવારને પણ જાણ કરે જ ને, પણ આવી કોઈ જાણકારી નહોતી મળી. એટલે અકસ્માતની વાત સાંભળીને તમામ લોકો નજીકના આવેલી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા, કારણ કે જો અજાણ્યા શખ્સની વાત સાચી હોય તો આ જ હોસ્પિટલમાં સારવાર માટે આવવાની સંભાવના વધુ હતી. પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચતા જાણવા મળ્યું કે આવા અકસ્માતનો કોઈ કેસ અહીં આવ્યો જ નથી. એટલે અકસ્માત બાદ જમાઈને હોસ્પિટલ લઈ જવાની વાત એક રીતે ખોટી સાબિત થઈ. હવે સવાલ ઉઠવા લાગ્યા કે એ 3 છોકરાઓ કોણ હતા, જેમણે ભાવિકની ઓળખ અજાણ્યા વ્યક્તિ સામે પોતાના જમાઈ તરીકે કેમ આપી? શું આ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા લૂંટનો પ્રયાસ હતો કે પછી વોચ રાખીને ભાવિકને ટાર્ગેટ બનાવવામાં આવ્યું? સવાલો ઘણા હતા, પરંતુ જવાબરૂપે ભાવિકનો પરિવાર એટલું જ જાણતો હતો કે ભાવિક ખૂબ ભોળો સ્વભાવનો છોકરો છે, જેની કોઈની સાથે દુશ્મની નથી. ચારેય બાજુની મૂંઝવણ વચ્ચે ભાવિકના પિતા કનૈયાલાલને દીકરા સાથે સવારે થયેલી વાતચીત યાદ આવી, જ્યારે ભાવિકે તેમને કહ્યું હતું કે પપ્પા, પાયલ મારી સાથે લગ્ન બાદ ખુશ હોય એવું લાગતું નથી. સવારના સમયે દીકરાને હકારાત્મક ભાવે સમજાવનાર પિતા કનૈયાલાલના મનમાં જ હવે શંકા ઉપજવા લાગી. કનૈયાલાલે પોતાની પુત્રવધુ પાયલને બોલાવી અને સીધો જ સવાલ કર્યો કે મારા દીકરાના ગુમ થવામાં તારો હાથ છે? સસરાનો આ સવાલ સાંભળીને પાયલ સ્તબ્ધ થઈ ગઈ, પણ જવાબ આપ્યા વગર છૂટકો ન હતો. પાયલે ધ્રુજતા અવાજે કહ્યું, ના પપ્પા, હું આવું કેમ કરું? મેં કાંઈ નથી કર્યું. થોડી વારમાં પોલીસ જવાનો પણ ભાવિકની સાસરીમાં પહોંચી. પોલીસે પરિવારના અલગ અલગ લોકોની પ્રાથમિક પૂછપરછ કરી, જેથી તપાસ કઈ દિશામાં કરવી એ જાણી શકાય. પોલીસે જ્યારે જાણ્યું કે ભાવિકને ઇનોવા કારમાં આવેલા 3 શખ્સો ઉપાડી ગયા છે, તો નજરે જોનાર પાસેથી તેમના વિશે વધુ વિગતો જાણી, જેના થકી જાણવા મળ્યું કે ભાવિકને કારમાં લઈ જનાર શખ્સોએ કાળા રંગનું પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યો હતો. એટલે એકવાર તો પોલીસને પણ એવું લાગ્યું કે શું કોઈ ગુનામાં પોલીસ જ ભાવિકને નહીં ઉપાડી ગઈ હોય ને? જેમ જેમ સમય વીતતો ગયો એમ ભાવિકના ગુમ થવા પાછળની શંકાઓ અને સવાલો વધવા લાગ્યા. પોલીસ પોતાની રીતે તપાસ શરૂ કરી ચૂકી હતી. મોબાઈલ લોકેશનથી માંડીને વિવિધ જગ્યાના સીસીટીવી ફૂટેજને શોધખોળ ચાલી હતી. બાતમીદારો પણ એક્ટિવ થઈ ચૂક્યા હતા. આખરે સૂર્યાસ્ત સુધીમાં ભાવિકના પિતાની શંકા પણ ભાવિકની પત્ની સુધી આવીને જ અટકી ગઈ. સસરાને તો અગાઉ તેણીએ ભોળા ભાવે ના પાડીને વિશ્વાસમાં લાવી દીધા હતા કે ભાવિકના ગુમ થવામાં તેનો કોઈ જ રોલ નથી, પરંતુ આખા દિવસની દોડધામ અને રોકકળ બાદ હવે ભાવિકની પત્ની પાયલનો સામનો ફરી એકવાર પરિવારની સાથે થયો. હવે આ કેસમાં અત્યાર સુધી ઉઠેલા સવાલ અને સસ્પેન્સ પરથી પડદો હટવા લાગ્યો. તેની પાછળનું સત્ય એટલું ભયંકર હતું કે જેની કલ્પના 2 પરિવારોના સપનામાં પણ નહોતી. ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં વાંચો, પિતા અને દાદા સાથે મુલાકાત બાદ ભાવિક ક્યાં ગયો? તેનો એક્ટિવા કોટેશ્વર મંદિર સુધી કેવી રીતે પહોંચ્યો? અકસ્માત બાદ તેને ઇનોવા કારમાં લઈ જનાર એ 3 શખ્સો કોણ હતા? અને આ આખાય પ્રકરણમાં તેની પત્નીનો રોલ શું હતો? સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.